ઘણી વખત વજન ઉચકવાથી કમરમાં દુખાવો થઈ જતો હોય છે અને ક્યારેક એ દુખાવો એટલો વધારે થતો હોય છે કે કમરથી લઈને પગના નીચેના ભાગ સુધી જતો હોય છે। તો વજન ઉચકવાથી કમરનો દુખાવો કઈ રીતે થાય તો એના વિશે સમજીએ આપણે। જ્યારે આપણે કમરથી વાંકા વળીને વજન ઉચકીએ છીએ ત્યારે કમરના મણકા વચ્ચે આવેલી ગાદી ઉપર દબાણ આવે છે। ગાદી ઉપર દબાણ આવવાથી ગાદી ખસીને બહાર આવે છે, તેના લીધે આ નસને દબાવે છે। હવે આ નસ છે તે કમરના ભાગથી લઈને પગના તળિયા સુધી જતી હોય છે। એટલે જ્યારે આપણે વજન ઉચકીએ ત્યારે નસ દબાય છે, એટલે કમર અને પગના ભાગમાં દુખાવો થતો હોય છે। તો વજન ઉચકવાથી દુખાવો વિશે સમજૂતી તો મેળવી, તો હવે વજન ઉચકવાની સાચી રીત કઈ છે તો એ આપણે જોઈએ। તો વજન ઉચકવાની સાચી રીત કઈ છે તો કમરના ભાગને સીધો રાખી ગોઠણના ભાગેથી વળીને વજન ઉચકવું। આ રીતે વજન ઉચકવાથી કમરના મણકા અને ગાદી ઉપર દબાણ પણ ઓછું આવે છે અને કમરના દુખાવામાંથી આપણે બચી શકાય છે। આવી નાની નાની વાતોમાંથી આપણને ઘણા દુખાવા થતા હોય છે। આ નાની વાતોનું જો આપણે ધ્યાન રાખીએ તો આપણે દુખાવામાંથી બચી શકીએ છીએ। તો આવી જ ઉપયોગી માહિતી માટે અમારા આઈડીને ફોલો કરી લેજો।